હાલો મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, ઉનાળાના દિવસો આવી ગયા છે। તો મિત્રો, આજે અમે બનાવવાના છીએ નાના નાના પક્ષીઓ માટેનું મકાન। તો મિત્રો, અમે જ્યાં સુધી બધો સામાન ભેગો કરીએ ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો આપણે સૌથી પહેલાં આવા પોંઠા ગોતવાના છે। તો મિત્રો, જો અમે આવા પૂંઠા તો તમને તમારા ગામની દુકાન હોય ત્યાંથી સરળતાથી મળી જશે। તો મિત્રો, જો અમે ઘણા બધા કાર્ટૂન લઈ લીધા છે અને બીજી આપણે જરૂર પડશે કાપવા માટે કાતરની, પછી એને ચોંટાડવા માટે ફેરીકીની જરૂર પડશે। તો અત્યારે તો અમે 2 ફેરીકી લાવીએ છીએ, જરૂર પડશે તો બીજી મંગાવશી। તો ચાલો આપણે એનો આકાર કેવી રીતનું ઘર બનાવવાનું છે તો તેનો આકાર બનાવીએ। તો ચાલો વિડીયોમાં તમે જોડાઈ રહો। તો ચાલો આપણે કામ ચાલુ કરીએ।
અમે આ ચકલા માટે અને કબૂતરા માટે ઘર બનાવ્યું છે, જે બેસે તે. તમને અમારી આ વસ્તુ ઘર ચકલા માટે બનાવેલું પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને મિત્રો તમે પણ ઉનાળો આવી ગયો છે એટલે તમે પણ તમારા ઘરના ફળિયામાં આવું ઘર બનાવીને લગાવો, જેથી કરીને પક્ષીઓ તરસ્યા અને ભૂખ્યા ના બેસી જાય. જય માતાજી.